મારે કામ રાખો એમ નહીં. 9344365799. આજે આપણે સવારે જે જ્યુસ પીધું એ આમ પન્ના હતું, જેને આપણે ગુજરાતી લોકો બાફનો કહીએ છીએ. એ કેરી બાફીને એમાં ગોળ, પુદીનો, મીઠું, સંચળ અને ચાટ મસાલો નાખેલો હતો. એ તમે અત્યારે ઉનાળામાં એપ્રિલ પીવો તો તમને ક્યારેય એવું લાગતી નથી. બહાર જઈને આવો અને એક ગ્લાસ પી લો અથવા પીને જાઓ તો તમને ક્યારેય ડિહાઇડ્રેશન કે એવી કોઈ તકલીફ થતી નથી. એટલે એના માટે ઉનાળામાં બહુ સરસ છે પીવાનું. પછી આપણે ગઈકાલે જે લાડુ ખાધા એ લાડુ આપણે તલ, કોપરું, સિંગદાણા, મધ, ડ્રાયફ્રૂટ અને ઇલાયચી નાખીને બનાવીને ગોળ, એ રીતે આપણે કાચા જ લાડુ બનાવતા મિક્સરમાં ક્રશ કરીને. પછી આજે આપણે સ્ટફ કાકડી બનાવી, તો એ કાકડીમાં આપણે મસાલો બનાવ્યો તો એમાં સિંગદાણા, તલ, વરિયાળી, પછી લીલી મસાલા, મીઠું, મરચું, હળદર, ચાટ મસાલો, સિંધવ મીઠું અને સંચળ નાખી અને ગોળમાં આપણે પેલી મિશ્રી આવે ને જે કઢી સાથે એ નાખી દઈએ અને લીંબુ નાખેલું અને મેઇન વઘારે સિંગદાણાનો ભૂકો. પછી આજે જે સલાડ બનાવ્યું એ દૂધી, ટામેટા અને મગ હતા ફણગાવેલું. પછી ગઈકાલે હતું એમાં આપણે અમેરિકન મકાઈ, દાડમ અને દૂધી, કાકડી, એટલે ટૂંકમાં 2-3 આઈટમ મિક્સ કરીને આપણે રોજે અલગ અલગ. એટલે તમે આજે દૂધી ખાધી પણ તમને ખબર ના પડી ને કે દૂધી હતી. એટલે બધું જ ગોળું પણ એવી રીતે કાચું ખવાય, દૂધી પણ ખવાય. પછી કાલે આપણે ભીંડા ખાધા, તો બસ ભીંડા ધોઈને વચ્ચેથી ચીરો પાડીને આ જ મસાલો જે આજે બનાવ્યો ને એ જ મસાલો તમે બનાવીને મૂકી દો ડબ્બામાં તો મહિના સુધી એ મસાલાનો ખર્ચ થશે. અને તમારે રોજ જે સ્ટફ ખાવો હોય એ કાકડી, ટામેટા, ભીંડો છે એ ગલકા પણ ખવાય, ધોઈને ગલકા પણ ધોઈને છોડીને આ જ રીતે બનાવવાનું કટ કરીને. એટલે આવી રીતે કોઈ તમે અલગ અલગ કાચું શાકભાજી ખાઈ શકો છો. એટલે રોજે આપણા લેડીઝના જ હાથમાં છે કે પરિવારને કઈ રીતે સ્વસ્થ રાખવું. તો સાંજે પણ તમે જમવાનું બનાવો, દિવસે કાચું જેમ બેન આપણને સમજાવે છે એમ સવારે જ્યુસ, બપોરે કાચું અને સાંજે જમવાનું બનાવો તો એમાં પણ આપણે 20% જ આના પીવાનું છે, 80% તો વેજીટેબલ જ વાપરવાનું છે. તો તમે રોટલી બનાવો એમાં પણ તમે આજે દૂધી ક્રશ કરીને એનાથી લોટ નાખો, એક દિવસ ગોળું ક્રશ કરીને એનાથી લોટ નાખો, કોઈ દિવસ મેથીના પત્તા નાખીને લોટ નાખો. ખાલી અંદર રોટલીમાં પણ તમારું મીઠું નાખવું હોય તો નાખવાનું, પણ એમ કે આવી રીતે આપણે એ બાને વધારે શાકભાજી કરશે. પછી તમે ખીચડી બનાવો તો તમારા ઘરનાની બધાની 2 ચમચી દેવાનું અનાજ, દાળ, ચોખા જે લો અને બાકી બધું વેજીટેબલ જ દેવાનું. કે અડધી વાટકી લેતા હોય એ અનાજ તો સામે આપણે 4 વાટકી શાકભાજી નાખવાનું. એવી રીતે તમારે ખીચડી બનાવવાની. એ તમને મળશે પણ નહીં અને સ્વસ્થ રહેશે. આ રીતે અપનાવશો તો 100% છે કે તમારા શરીરના તમામ દુખાવા તો મટી જ જશે, સાથે સાથે તમે સ્વસ્થ જીવશો અને આજીવન કોઈ